બોલો સદગુરુદેવની જય. ઉમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. હરિ સંત સેવાએ માર્ગ સુજે. સંત સેવાએ માર્ગ સુજે. એ મટે મનનો ભટકાર. સત્ય સમજાય સેજમાં. થાય જીવનો ઉદ્ધાર. દેહ તો સદાય દાસ છે. દેહ તો સદાય દાસ છે. એવો કરો ખાસ વિચાર. સેવા ભક્તિ નો ભેખ લઈને કરજો રૂડી કમાય. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. ધન્ય જેને ગુરુના ગુણ ગાયા. તેરો એનો સફળ છે લાભો લાભો. ગુરુ શરણે સિધાવું. અજ્ઞાન અંધકારને હણવા માટે સદગુરુ કહે વિચારી. સાધન કહું છું ને મારે.
અંધકારને હણવા માટે
દાદાશ્રીએ આ ભજનવાણીમાં એમ કહે છે કે અજ્ઞાન અંધકારને હણવા માટે સદગુરુ કહે વિચારી, સાધન કહું છું તેના રે કે તમે તમારા હૃદયમાં રાખો ને વિચારી. ગાયના પેટમાં એટલે આવમાં ઘી છે, ઘી રહેલું છે, પણ એ ઘી સીધે સીધું આપણે ગાયને ચાટવા માંડીએ તો ઘીનો સ્વાદ આવતો નથી. એમ આ મનુષ્ય હૃદયમાં ઈશ્વર તત્વ સાક્ષાતપણે બિરાજે છે, પણ એ સીધે સીધા સદગુરુના શરણ વિના આપણને એ પ્રાપ્ત થતો નથી. આપણે મહાપુરુષોના ભજનવાણી બોલીએ કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. કદાચ આપણે 2 વાર કે 5 વાર કે ગમે એટલા વખત ગાઈ નાખી, પણ ગાવાથી કાંઈ અર્થ સરતો નથી. એના માટે જેમ ગાયના પેટમાં ઘી રહેલું છે અને એને પામવા માટે એનું મંથન કેમ કરવું, એ મહાપુરુષોએ દાદાશ્રીએ એની આ ભજનવાણીમાં સ્પષ્ટપણે એવું ગાયું છે, ગાયને સમજાવ્યું છે કે તમારે જો એ ઘીને પામવું હોય તો એની આખી પ્રક્રિયા વર્ણવી છે કે સત્ય નામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય હૃદયમાં વસાવી. કેવી કે સત્ય નામ નિજ આત્મપદની જે ભાન કરાવી છે, એને સત્ય નામ એને ગાયનું સ્વરૂપ
એનું ઉપનામ આપવામાં આવ્યું છે કે સત્ય નામમાં સત્વ ગુણી ગાય, શ્રદ્ધા ગાય, હૃદયમાં વસાવી આ સત્ય નામને એટલા બધા ભાવથી, સાચા હૃદયના ભાવથી જો કોઈ એને ગ્રહણ કરે તો એનું કામ થાય એમ છે. સત્ય નામમાં સત્વ ગુણી શ્રદ્ધા ગાય, હૃદયમાં વસાવી પછી એને કેવો સારો નીરવો કે જપ તપ શુદ્ધ શીલ સંતોષનો સારો સરતી ગાય વિચારી. જો ઈ મોક્ષરૂપી ઘીને પામવું હોય તો એને કેવો સારો ખવડાવવો જોઈએ કે જપ તપ શુદ્ધ શીલ અને સંતોષ એટલા ગુણનો આ મનુષ્ય હૃદયમાં જે પ્રાપ્ત કરે અને સાચા હૃદયના ભાવથી એ રહેણી પ્રમાણે વર્તન કરે તો જરૂર એને આ લાભ મળે. પછી આગળ એમ કીધું કે નિવૃત્તિ દોરી નોંધણું બાંધી, નિવૃત્તિ દોરી નોંધણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી. ક્યાં પાત્રમાં? કે વિશ્વાસ, શ્રદ્ધા છે, ઈશ્વર પ્રત્યે અનન્ય લોભ લગન અને ઈશ્વર છે એ વિશ્વાસમાં રહેલો છે. मैं रहता हूँ विश्वास में, वहाँ खोजो तो तुरंत मिलूं सीन भर की तलाश में. એટલે નિવૃત્તિ દોરી નોંધણું બાંધી વિશ્વાસ પાત્રને ધારી પછી શું કરવાનું કે પ્રિયદાસ રૂપી ગોવાળ તેને અતિ પ્રિય અતિ લોહ લગન જેનામાં રહેલો છે ઈ સાચો ગોવાળ છે. પ્રિય દાસ રૂપી ગોવાળ તેને ઉત્તમ ધર્મ લે દોરી. આ ધર્મ કેવો છે? ઊંચામાં ઊંચો છે, ઉત્તમ ધર્મ છે. કયો? નિજ ભક્તિ. જે મહાપુરુષોએ સત્ય નામ આપણને સમજાવ્યું છે અને જે ધર્મ બતાવ્યો છે એ નિજ આત્મ ધર્મ છે અને ઈ જે ધર્મ છે ઈ ઉત્તમ ધર્મ છે. એટલે એના માટે આ દોહન થઈ ગયું. પછી શું કરવાનું કે નિષ્કામ ભાવ અગ્નિ ઉપર તે દૂધને ઉકાળી. સારામાં સારું દહીં જો જમાવવું હોય તો એને પહેલા ગરમ કરવું પડે. નિષ્કામ ભાવ અગ્નિ ઉપર તે દૂધને ઉકાળી. દૂધને ઉકાળ્યું પછી શું કરવાનું કે ધીરજ મેળવણ મેળવી તે આનંદ ગોળીમાં નાખી. એટલી બધી ધીરજ કે દૂધ આપણે દૂધમાં જામણ નાખ્યું હોય પછી આપણને વિશ્વાસ જ હોય કે આ દૂધ સવારમાં ઢેફા જેવું દહીં થઈ ગયું હોય, પણ વિશ્વાસ ન હોય અને વારા ઘડીએ સમસા ડોળ્યા કરીએ કે દહીં થઈ ગયું કે નહીં, દહીં થઈ ગયું કે નહીં, તો એ દહીં થાય નહીં અને એના કોકડા વળી જાય અને એમાંથી કાંઈ ન નીકળે અને એ ઉકળે નાખવું પડે. એટલે ભક્તિ છે એ શ્રદ્ધા અને વિશ્વાસની છે. એટલે ગંગા સતી માં બોલ્યા કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ, કે જે મહાપુરુષોના વચને વચન પ્રમાણ આવો વિશ્વાસ જેના હૃદયમાં હોય એના માટેની આ વાત છે. હવે દૂધ આપણે મેળવી દીધું પછી એનું વલણું કરવું પડે ને કે વિચાર રૂપી રવાઈ રચી દ્રઢમન થાંભલે બાંધી. શેની રવાઈ કરવાની? કે વિચાર રૂપી રવાઈ. કારણ કે આ મનુષ્ય હૃદયમાં આ વિચારોના વમળ એક પછી એમ દરિયામાં જેમ મોજા આવ્યા કરે એમ આ આખું વિચારોનું વમળ આ મનુષ્ય હૃદયમાં ચાલ્યા જ કરે. વિચારો રૂપી રવાઈ રચી દ્રઢમન થાંભલે બાંધી અને એને એવો પાકો મૂળો મજબૂત કરો કે જે ઈશ્વર ભજન કરવા માટે પ્રેરાય. વિચાર રૂપી રવાઈ રચી દ્રઢમન થાંભલે બાંધી સત્ય વસનના નેત્રા તાણી વૈરાગ્ય માખણ કાઢી. મહાપુરુષોના વચને વચન પ્રમાણ સત્ય વસન, એમાં કદી બીજો રંગ નહીં, એક જ રંગ. એટલે જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય તો જીવન કે જુગમાં વેરી
કોઈ નથી. આવું આવું જ્યારે મન બને ત્યાં આવા વિચારોની હારમાળા અને એ દ્રઢ વિચારો, જો ઊંચામાં ઊંચા વિચારોને દ્રઢ કરવા હોય તો રેણીથી મહાપુરુષોનો કાયમ માટે દિન પ્રતિદિન જેટલો સત્સંગ થાય એટલું મન વધારે મજબૂત બને. વિચારો રૂપી રવાઈ રચી દ્રઢ મન થાંભલે બાંધી સત્ય વસનના નેત્રા તાણી વૈરાગ્ય માખણ કાઢી. આપણને માખણ મળી ગયું, પછી શું કરવાનું કે કર્મકાંડ રૂપી લાકડા બાળે. કર્મ ધર્મની વાતો જેટલી નરસિંહ મહેતાએ કીધું ને કે કર્મ ધર્મની વાતો જેટલી તે મુજને નવ ભાવે. એટલે હવે મારું મન આ કર્મના શાળામાંથી મટી ગયું. નિષ્કામ ભાવ અગ્નિ ઉપર તે દૂધને ઉકાળી ધીરજ મેળવી સત્ય વસનના નેત્રા તાણી વૈરાગ્ય માખણ કાઢી. માખણ આપણને મળી ગયું, પછી કર્મકાંડ રૂપી લાકડા બાળી બુદ્ધિ સ્ત્રી લહે તાવી. આમાં બુદ્ધિનો ડખો જરાય કરવાનો નથી. અને માખણ આપણને મળી ગયું તો પણ એમાં કીટાનો ભેગ છે. એટલે એમ નહીં માનવું કે આપણે પૂર્ણતાને હારે છીએ. એટલે નિષ્કામ ભાવ અગ્નિ ઉપર તે દૂધને ઉકાળી અરે કર્મકાંડ રૂપી લાકડા બાળી બુદ્ધિ સ્ત્રી લહે તાવી. બુદ્ધિ સ્ત્રી લહે તાવી મમતા કીટું બાળી લાભુ નિરંતર જ્યોત પ્રગટાવી. આ મમતા રૂપી કીટું છે, એમાં મમતાનો ભાગ હોય. એટલે જ્યાં સુધી કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મમતા છે, એને સર્વ આવરણોને ભેદી મમતા રૂપી કીટું બાળી લાભુ નિરંતર જ્યોત પ્રગટાવી. આવી જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો સાચે સ્વરૂપે મોક્ષ રૂપી ઘી આપણને જરૂર મળે. એટલે પૃથ્વી ચાટે મીઠાની તૃષા અંતર જળ શ્રુતિ ગાય. આવું પૃથ્વીને આપણને તરસ લાગે તો પૃથ્વીને આપણે કદાચ ચાટવા માંડીએ તો કાંઈ આપણી તરસ સીપે નહીં. પણ એના માટે જેમ દોહી મથી માખણ તાવે ઘી ખાધે સુખ થાય, એને એનું દોહન શીખાય. એટલે દિન પ્રતિદિન આ મનુષ્ય હૃદયમાં જેમ પંચકુંડી પર યજ્ઞ મચાયા શ્વાસો શ્વાસે આહુતિ ધરે 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. આવી લોભ લગન આપણને જો લાગે તો પણ એના માટે સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એક સામાન્યમાં સામાન્ય ઈયળ એવી કે જે ઢસડા કરતી હોય પણ સદગુરુનો ડંખ લાગે, સદગુરુના રૂપી ભમરી અને નિજ સત્ય નામનો એને ડંખ લાગે તો ઢસડા કરતી ઈયળ એક વખત ઈયળ મટી અને ભમરી બને, અને ભમરી બને તો એ ગગન વિહારી બની જાય. એમ આપણા મનુષ્યનું પણ એવું છે. જો સદગુરુની લગન લાગે અને નિજ આત્મપદની આપણને ભાન તો કરાવે પણ એનું ભજન ન કરીએ, એની માળા ન ફેરવીએ તો ગગન વિહારી બની ન શકીએ. એટલે એક ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. એટલે જેટલું થાય એટલું આ મનુષ્ય હૃદયમાં આ પ્રાણાત્મા તખતે, આ રાજા તખતે બિરાજે છે ત્યાં સુધી એની સત્તા છે, ત્યાં સુધી જેટલું ઈશ્વર ભજન કરવું હોય એટલે આળસ રાખ્યા વગર દિન પ્રતિદિન સાચા હૃદયના ભાવથી કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. બોલો સદગુરુદેવની. લાઈટ બંધ કરી દીધી, સારું છે.